જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. ગમે તો શેર જરૂર કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જો વિડીયો ગમે તો જ્યારે પણ જોવો ત્યારે વિડીયો આખો જોજો, કેમ કે આજની વાર્તા ખૂબ જ સરસ અને રસપ્રદ છે. તો ચાલો ચાલુ કરીએ. વૈભવ તેના માતા પિતા અને પત્ની સાથે ગામમાં રહેતો હતો. વૈભવની પત્ની વૈશાલી શહેરની શિક્ષિત છોકરી હતી, તેથી તેને ગામડાના રિવાજોમાં બહુ રસ નહોતો. તેમ છતાં પરંપરાઓ અનુસાર તેણીએ ગામના લોકો સામે માથું ઢાંકેલું રાખવું પડ્યું અને વૈશાલીએ વડીલોના માન સન્માનને ધ્યાનમાં રાખીને થોડા દિવસો સુધી આ સહન પણ કર્યું. પરંતુ સતત પડદા પાછળ એટલે કે લાજ પાછળ રહેવાથી તેણીને ગૂંગણામણ થવા લાગી. ત્યારે તેણે તેના પતિ વૈભવને શહેર જવા માટે કહ્યું. અને વૈભવનો ઉછેર ગામમાં થયો હતો, તેથી તેને શહેરમાં જવામાં કોઈ પણ પ્રકારનો રસ નહોતો. તેણે તેની પત્નીને સમજાવ્યું, અમારો આખો પરિવાર અહીં એટલે કે ગામડામાં રહે છે અને આપણે તેને છોડીને ના જઈ શકીએ. તને અહીં રહેવામાં વાંધો શું છે? વૈશાલીએ પોતાની લાગણીઓ વૈભવ સમક્ષ ખુલ્લેઆમ વ્યક્ત કરી. તે પછી શું હતું, તે તેની પત્ની પર ગુસ્સે થઈ ગયો અને જોર જોરથી બૂમો પાડવા લાગ્યો. વૈભવનો અવાજ સાંભળીને તેના માતા પિતા પણ રૂમની અંદર આવી ગયા અને તેમને આખા મામલાની જાણ થતાં જ તેમની પુત્રવધૂને પણ અપશબ્દો તે બોલવા લાગ્યા. આખા પરિવારની વાત સાંભળીને વૈશાલીની આંખમાં આંસુ આવી ગયા. પણ વૈશાલી સમજી શકતી ન હતી કે આ વાત તેના પતિને કેવી રીતે સમજાવવી. અને આ ઘટનાના થોડા મહિનાઓ પછી એક દિવસ વૈશાલી વહેલી સવારે ઘરથી નીકળી જાય છે, કોઈને કંઈ પણ કહ્યા વગર. લાંબુ ચાલ્યા પછી તેણીને થાક લાગે છે, તેથી તે એક નિર્જન જગ્યાએ જઈને બેસે છે. વૈભવને ઘરે ખબર પડતા જ તેની પત્ની ક્યાં ગઈ છે તે આખા ગામમાં વૈશાલીને શોધવા માટે નીકળી પડે છે. ગામ આખામાં વૈભવ તેની પત્નીને શોધતો હતો. જ્યારે તે ક્યાંય નથી દેખાતી ત્યારે બધાની ચિંતાઓ વધવા લાગે છે. પરંતુ તે દરમિયાન એક વૃદ્ધ વ્યક્તિ આવીને ગામ લોકોને કહે છે કે આ ગામની એક સ્ત્રી રસ્તા પર નિર્જન જગ્યાએ એકલી બેઠેલી છે. આ સાંભળીને વૈભવ તરત જ એ દિશામાં દોડે છે. વૈભવને દોડતો જોઈને ગામના લોકો પણ તેની પાછળ દોડવા લાગે છે. વૈભવ વૈશાલીની નજીક પહોંચતા જ તેને જોઈને તે ચોંકી ગયો, કારણ કે વૈશાલી તેના વિખરાયેલા વાળ સાથે માટી સાથે રમી રહી હતી. વૈશાલીને આવી હાલતમાં જોઈને ગામ લોકોએ વિચાર્યું કે તે કોઈ દુષ્ટ આત્મા હશે, જે વૈશાલીની પાછળ આવી હશે. બધાએ વૈશાલીને કાબૂમાં લેવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ વૈશાલી બધાને દૂર ધક્કો મારીને જોર જોરથી રડવા લાગી. તેનો રડવાનો અવાજ માણસ જેવો હતો. ગમે તેમ કરીને વૈશાલીને ઘરે લઈ આવ્યા. ગામના તમામ લોકો માટે વૈશાલીની ક્રિયાઓ ભૂતિયા પ્રવૃત્તિ તરફ ઇશારો કરતી હતી. તેથી બધા જ લોકોએ તાંત્રિકને બોલાવવાનું કહ્યું. વૈભવે તેના કેટલાક સંબંધીઓની સલાહ પર એક નામી તાંત્રિકને બોલાવ્યો. તાંત્રિક આવતાની સાથે જ તેણે તેની આસપાસ એક સર્કલ બનાવ્યું અને ભયથી બચવા માટે બધાને
તે સર્કલની અંદર જ રહેવા કહ્યું અને એકલો વૈશાલીના રૂમમાં ગયો. અંદર પહોંચતા જ તેણે વૈશાલીને ચેતવણી આપી દીધી અને કહ્યું કે મને સ્પષ્ટ કે તું આ નાટક કેમ કરે છે. તું ઘણી મુશ્કેલીમાં મુકાઈ જઈશ. તાંત્રિકને જોતા જ વૈશાલી થોડી આક્રમક થવા લાગે છે. પછી તાંત્રિકે વૈશાલીના વાળ પકડીને ફરીથી કહ્યું, હું સારી રીતે જાણું છું, ભૂત જેવી કોઈ વસ્તુ નથી. હું ઘણા વર્ષોથી આ રીતે લોકોની મૂંઝવણ દૂર કરી રહ્યો છું. તમારા પરિવારના સભ્યોને સમજાવવું ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ તમે સારી રીતે જાણો છો કે તમે ડોળ કરી રહ્યા છો. તાંત્રિકની વાત સાંભળતા જ વૈશાલીની આંખમાં આંસુ આવી જાય છે અને તે રડતા રડતા તેણે પોતાનું જુઠ્ઠાણું કબૂલ્યું. વૈશાલીએ તાંત્રિકને કહ્યું કે હું શહેરની એક શિક્ષિત છોકરી છું. તેને વધુ પડતા બંધનમાં રહેવું બિલકુલ ગમતું નથી. તેણીએ તેના પતિને ઘણી વખત અહીંથી દૂર જવા માટે કહ્યું છે, પરંતુ જ્યારે તે રાજી ના થયો ત્યારે મજબૂરીમાં તેણીએ ડાકણ હોવાનો ઢોંગ કર્યો, જેથી તેણી તેની ઈચ્છા મુજબ જીવી શકે. વાસ્તવમાં તાંત્રિક એક વૈજ્ઞાનિક હતો, જેણે ઘણા લોકો માટે વર્ષોથી ભૂતના નામે ફેલાતી અફવાઓનું સત્ય બતાવવા માટે તે સંશોધન કરી રહ્યો હતો અને તે કારણોસર તેણે તાંત્રિક પોશાક પણ અપનાવ્યો હતો. તેણે વૈશાલીને બધાની સામે માફી માંગવા પણ કહ્યું અને તેણીની ડાકણ હોવાનું અસત્ય જાહેર કર્યું. વૈશાલી તેના પરિવારની સામે માથું ઢાંકવાનું ટાળવા માટે ડાકણ હોવાનો ડોળ કરી રહી છે એવી ગ્રામજનોને જાણ થતાં જ તેઓને ગામમાં આજે અગાઉ બનેલી તમામ ભૂતિયા ઘટનાઓ અંગે શંકા થવા લાગી. તાંત્રિકની સમજાવટ પર વૈશાલીના પરિવારજનોએ તેને તેના પતિ સાથે શહેરમાં જવા માટેની મંજૂરી પણ આપી દીધી. તાંત્રિકની વૈજ્ઞાનિક વિચારસરણી એ લોકોમાં ભૂત પ્રેત પ્રત્યે ફેલાયેલી અંધશ્રદ્ધાને ખુલ્લી પાડી હતી, પરંતુ આ તો માત્ર એક શરૂઆત હતી. વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી બતાવજો અને મિત્રો સાથે શેર કરજો.